સાત વર્ષથી કોર્પોરેશનમાં સમાવેશ થયા છતાં કરોડિયા ગામ અને આજુબાજુની સોસાયટીઓ વિકાસથી વંચિત છે। નાગરિકો કહી રહ્યા છે કે અમે વિરોધો ભરી રહ્યા છે, પરંતુ પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, ગટર અને રોડ રસ્તા જેવી સુવિધાઓ મળી નથી। હવે નાગરિકો કંટાળ્યા છે। તેઓ કહી રહ્યા છે કે ઉમેદવારો ભાજપના કોર્પોરેટરો આવીને વચનો વાયદાઓ આપે છે, પરંતુ હકીકતમાં કશું કામ થતું નથી, જેથી હવે તેઓ કંટાળ્યા છે અને કહી રહ્યા છે કે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર સ્વેજલ વ્યાસને એક મોકો આપવો છે। કરોડિયા ગામ પરિવર્તન માટે એકજૂટ થયું છે અને કહી રહ્યા છે કે આ વખતે સ્વેજલ વ્યાસને એક મોકો આપવો છે, જેથી પરિવર્તન થાય અને વિસ્તારનો વિકાસ હકીકતમાં શક્ય બને। લડવાની તાકાત ને હિંમત આટલી મોટી સંખ્યામાં અમને મળતી હોય ને, એ તમારા લોકોને લીધે કે તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા અને અમને બોલાયા। બાકી 4 જણ લોકો કે આમની સામે છે, વિરોધ પક્ષમાં છે કે અહીંયા છે, ડરાવે છે, ધમકાવે છે। અરે અહીંયા 2-4 જણને મોકલ્યા છે કે વિડીયો ઉતારે તો શું બોલે છે, એ લોકોને હું કહું છું નથી કહીને રહેજો, વિડીયો ધ્યાનથી સંભળાય બેનને, એમના ધારાસભ્યને કે હવે તમારા દિવસો ગયા, હવે અધિકાર તમારો છે, વોટ તમારે આપવાના છે, કોને ક્યાં કેટલા વોટ આપવાના છે તમારામાં છે। પણ હું સ્વેજલ ભરતભાઈ વ્યાસ તમને ખાતરી આપું છું કે એક વોટ તમારે અમારી પેનલને આપેલો, એક વોટ વ્યાસ સાથે પાછો તમને ના આપું 5 વર્ષમાં તો મારું નામ સ્વેજલ વ્યાસ નહીં। ગર્વ થશે, અભિમાન થશે। કેમ? ખાલી કરોડિયાનો છોકરો એવું નહીં કે સ્વેજલભાઈ અમારી ત્યાં તકલીફ છે, તમે આવો, ફક્ત એની માટે અમે કામ નહીં કરીએ। વડોદરામાં મકરપુરા હોય, માંજલપુર હોય, નરસારી હોય કે ગોત્રી હોય, તઈનો પણ છોકરા આવશે ને તોય અમે કામ કરીશું કે ના ભાઈ મારા કરોડિયાની જનતા ખોબે ખોબા વોટ ફક્ત કરોડિયા માટે નથી આપ્યા, આખા વડોદરા શહેર માટે કામ કરવા આપ્યા છે। આવનાર સમયમાં આજ આપણા કોર્પોરેટર અમારી વચ્ચે જે છે 4 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર, બદલાવની રાજનીતિ, બદલાવનું પવન, બદલાવની આંધી છેક બાજુથી ચાલુ થઈ છે અને કરોડિયા, મધુનગર, પંચવટી, ગોરવા, સુભાનપુરા, ઇલોરા પાર્ક, અલકાપુરી, અકોટા સુધી પહોંચી ગઈ।